નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્ર રાઠવા કાર્યકર્તાઓ અને યુવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ નરેન્દ્ર રાઠવા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. હાથ સે હાથ જોડોના પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્ર રાઠવાની આગેવાનીમાં 250 જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. બીજી હું ખૂબ આનંદથી આવકારું છું આજે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે 250થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. એ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌને વિનંતી કરું છું કે આ સેવાનો યજ્ઞ છે. આવા વિસ્તારો છોટાઉદેપુર જિલ્લા જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારના પૂર્વ પટ્ટી વિસ્તારના જિલ્લાઓની અવગણના થઈ છે. મુઠ્ઠીભર માલામાલ થયો છે. મારા આદિવાસી પરિવારોનો વન સંપત્તિ પર અધિકાર કોંગ્રેસની કેન્દ્રની સરકારે કાયદો આપ્યો છતાં આપણા ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસીઓને અધિકાર નથી આપતી. ત્યારે સૌને આહ્વાન કરું છું, આવો કોંગ્રેસ પાર્ટીના સેવાના યજ્ઞમાં સાથ અને સહયોગ આપો. કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં બીટીપીના જિલ્લા પ્રમુખ સહિત ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ મજબૂત બની છે. આજે છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ, આદિવાસી સમાજના પ્રખર નેતા એવા શ્રી નરેન્દ્રભાઈ એમના 300 જેટલા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીને આ જિલ્લામાં, ગુજરાતમાં મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે. પૂર્વ બીટીપી પ્રમુખ નરેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ પાર્ટીના જે પણ ઉમેદવાર હશે તેઓને જીતાડીને મોકલીશું. આજરોજ બોડેલી ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના હું જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતો અને અમારા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં હાથ સે હાથ જોડોના કાર્યક્રમમાં આજે અમે કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને વિધિવત અમે કોંગ્રેસ પાર્ટીના એક મેમ્બર તરીકે આજે અમે જોડાયા અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે તાલથી તાલ મિલાવીને કામ કરીશું અને અમારા જે તે લોકસભા આગળ આવતી ચૂંટણીમાં લોકસભાના કેન્ડિડેટને અમે જીતાડીને પાર્લામેન્ટના મેમ્બર તરીકે મોકલીશું એવી આશા છે અને ખૂબ મહેનત કરીશું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.